ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં ફરી એકવાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ શરૂ થયો છે. સુરત અને નવસારીમાં પરિસ્થિતિ ખૂબ વણસી છે. પૂરનું સંકટ હતું જે ટળી ગયું છે. વલસાડના પારડીમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વલસાડના પારડીમાં 8.19 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીની અંદર પણ ભારે વરસાદ વરસ્યો છે. ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર છે જળમગ્ન થયું છે. સૌથી પહેલા નજર કરીએ સુરતના દ્રશ્યો પર. સુરતની અંદર મોડી રાતથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના કતારગામ, હોડી બંગલા, ઉધના અને ડિંડોલી જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જીવાદોરી જે છે સુરતની ઉકાઈ ડેમની સપાટીમાં સતત અને સરાહનીય નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના ખતરાને ધ્યાનમાં લઈને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરની જે 5 મુખ્ય ખાડી છે એમાંથી ભેદવાડ ખાડી છે એ ભયજનક સપાટી એક સમયે વટાવી ચૂકી હતી, પરંતુ હવે એમાંથી પાણીનું લેવલ ઓછું થતાં પૂરનું સંકટ છે એ ટળ્યું છે. સોસાયટીઓમાં પાણી ભરાયા છે. નજીકની સોસાયટીઓમાં પણ પાણીનું લેવલ ઓછું થતાં હવે રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. VIP રોડ, વેટ રોડ, લિંબાયત ગરનાળા પાસે બેરિકેડ્સ છે અને છતાંય પાણી ભરાયા છે. વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પણ ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ચીખલી સ્થિત તડકેશ્વર મહાદેવ મંદિર છે, લો લાઇન બ્રિજ છે, જળમગ્ન થઈ ગયું છે. જિલ્લાના માર્ગો પર પાણી ફરી વળતા વહીવટી પ્રશાસને 71 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે. નવસારી અને ચીખલીના 19 અને નાગદરા, મૌડી, પુણી જેવા મુખ્ય માર્ગો છે અને મંદિર મોગાર અંડરપાસનો જે રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં માત્ર 2 કલાકમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નવસારી શહેરમાં પણ પડ્યો છે. સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ છે મન મૂકીને વરસી રહ્યો છે. હાલ માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જૂનાગઢ અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે એ જોવા મળ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે. અલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. તમારા ગામ, જિલ્લા વિસ્તારમાં જો વરસાદી માહોલ હોય તો કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. કટ મારશો